અર્વાચીન ગરબાઓની રમઝટમાં પ્રાચીન ગરબીઓનું પણ આજે એટલું જ મહત્વ છે. ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલી વર્ષો જૂની નરસિંહ મહેતા ચોરાની પ્રાચીન ગરબી કોમી એકતાનું પ્રતીક બની છે. આ ગરબીમાં હિન્દુ મુસ્લિમ એમ બંને સમાજના આગેવાનો ટ્રસ્ટી છે. તેમજ બંને સમાજની બાળાઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સાથે ગરબા રમે છે. ગરબીની શરૂઆત પહેલા આ સ્થળથી થોડે દૂર આવેલી દરગાહ ખાતે ચાદર ચડાવવામાં આવે છે. ત્યારબાદ આ ગરબીની શરૂઆત કરવામાં આવે છે. છેલ્લા 70 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી આ ગરબીને જોવા માટે ન માત્ર જૂનાગઢ શહેર પરંતુ આજુબાજુના ગામડામાંથી પણ લોકો મોટી સંખ્યામાં નવરાત્રીના અંતિમ દિવસોમાં ઉમટી પડે છે. આ ગરબી મંડળ પાસે 80 પ્રકારના અલગ અલગ રાસ હાલ તૈયાર છે, જે દરરોજ સમયાનુસાર પ્રસ્તુત કરવામાં આવે છે. અને આ વર્ષે આ ગરબીમાં ગાયક તરીકે એક મુસ્લિમ વડીલ પણ પોતાનો સહયોગ આપી રહ્યા છે. ત્યારે આ ગરબીમાં બાળાઓએ ડાકલા સહિતના રાસ રમી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં 22 બાળાઓ મુસ્લિમ સમાજની હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.